ધ્યાય વિંદંતિ તે કમલનાભવાપવર્ગમ આશાસતે યદિત આશિષ ઈશનાન્ય તદ્દેવ દેવ ભવતશ્ચરણારવિંદમ સેવાનુભાવમિહ પશ્યતુ લોક એષ. ભગવાનની કૃપાથી પાંડવો પલવારની અંદર વિશ્વ વિજય કરીને આવ્યા છે અને ત્યારબાદ અર્જુન અને ભીમને લઈને ભગવાને બ્રાહ્મણનો વેશ પહેરી મધ્યાહનના સમયે સંધ્યા વંદન. આ જો આપણે એને અસુર કહીએ છીએ જરાસંધને, પણ છતાં શું કરે છે, મધ્યાહનના સમયે સંધ્યા વંદન કરી અને શાસ્ત્ર નિયમ પ્રમાણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવા બેઠા છે. કંઈ ના થાય વાલા કુટુંબીજનો, કમસે કમ એક લોટો સુરત દાદાને ચડાવો ને રોજ સવારે. બહુ થઈ ગયું, 3 ટાઈમ ન મળે તો 1 ટાઈમ પણ એટલું તો કરજો. પ્રકાશમાં રહેવું એ સૂર્યની પૂજા છે, વિવેકમાં રહેવું એ ગણપતિની પૂજા છે. પણ જે બતાવેલો ક્રમ છે એ કરવો, એમાં પણ આપણો કંઈક લાભ જ છે, હાનિ કોઈ જ નથી. કૃષ્ણ પ્રેમ ભવે ધ્રુવમ આનંદમયોભ્યાસા. આનંદમય છે શ્રી કૃષ્ણ. આવ્યા છે અને કહે છે યુદ્ધમ નો દેહિ રાજેન્દ્ર દ્વંદ્વશો યદિ મન્યસે. અમે રાજાઓ છે, અન્ય કોઈ આકાંક્ષા નથી. યુદ્ધાર્થિનો વયમ પ્રાપ્તા રાજન્યાનાન્યકાંક્ષિણ. અમને કેવલ એટલું જ જોઈએ છે કે ભિક્ષામાં યુદ્ધ જોઈએ છે, અને એમાં પણ આપને રૂચે તો દ્વંદ્વ યુદ્ધ આપો. આશ્ચર્ય થાય કે બ્રાહ્મણના વેશમાં છે અને માગે છે યુદ્ધ. તો તરત શંકા ગઈ, એટલે શરીરની સામે જુએ છે તો ખ્યાલ આવ્યો કે કંઈક ગરબડ છે. આવા કસાયેલા કાંડા, આવા મજબૂત હાથ, આવી વિશાળ છાતી બ્રાહ્મણનું ન હોય. એ બોલી ઉઠે પહેલા ભગવાન પરિચય આપી દે છે. અસૌર્ગોદર પાર્થસ્તસ્ય ભ્રાતાર્જુનો હિયમ. આ વૃકોદર ભીમ છે, અર્જુન છે ને આ હું એનો ભાઈ માતુલે. મને તમે ઓળખતા જ હશો નહીં. હે શત્રુ સમુદ્રમ શરણમ ગતા. ના પાડી દીધી. અયંતુ વયસા તુલ્યો નાતિ સત્વો નમે સમ. અર્જુન વયમાં તુલ્ય છે, બલમાં નથી. ભીમસ્તુલ્ય બલો મમ ઇત્યુક્ત્વા ભીમસેનાય પ્રાદાય મહતિમ ગદામ. ભિક્ષામાં યુદ્ધ છે, માટે લડવાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું, ઊંઘવાનું બધું ભિક્ષામાં, એના તરફથી. 2 મણ બદામનો શીરો તો પોતે એકલો ખાઈ જાય. તો 2 જણા ને બાકીના બધા મલ્લો કેટલું ખાતા હશે. આખરે બંનેની વચ્ચે યુદ્ધ થયું. ભીમ થાક્યા, હાર્યા, ભગવાનના પગમાં આવીને ગદા ફેંકી અને કે અહીં બેઠા બેઠા તાલીઓ પાડો છો, સિંગ ચણા ફાંકો છો 2 જણા, અહીંયા મારી મજાક ઉડાવો છો, અહીંયા મારી હાલત તો જુઓ કેવી થઈ છે, તમને જરાય વિચાર નથી આવતો. બોલે વિચાર આવે છે એટલે જ તો કહું છું કે એક કામ કરતા હો તો. બોલે શું? કે એની સાથે લડતા હો ત્યારે આમ મારી સામે જોઈને લડતા હો તો. બોલે જેટલો બચ્યો છે એટલોય નથી બચવા દેવો તમારે. શું ધાર્યું છે તમે? બોલે નહીં, આ તો મેં તમારા કામની વાત કહી. અને જે એમ કરીને ધબ્બો માર્યો, પીઠ પર હાથ ફેરવ્યો. ભીમ તાજા માજા થઈ ગયા. રેકી આપી. આપણે કહે ને રેકી. ભીમ કે આ શું કર્યું? બોલે તમે ખાલી ફળ ખાઓ ને. હવે
ક્યાંથી આવ્યું ને કેવું આવ્યું ને એ બધામાં ન પડો. ભીમ કૃષ્ણની આંખમાં આંખ પરોવી અને યુદ્ધ લડવા લાગ્યા, વિજયી થયા, જરાસંધનો વધ થયો. હાહાકાર થયો ચારે દિશાઓની અંદર કે અરે જરાસંધ ગયો ગયો ગયો.